રાજ્યસભાની 3 બેઠક માટે મતદાન યોજાવાનું છે। જી હા, આમ તો રાજ્યસભાની ચૂંટણીમાં મતદારોની સીધી કોઈ લેવા દેવા હોતી નથી, પરંતુ આ વખતની ચૂંટણી ખાસ રસપ્રદ બની છે। તમામ ગુજરાતીઓની નજર રાજ્યસભાની 3 પૈકી એક બેઠક પર છે। કોંગ્રેસના અહેમદ પટેલ જીતે કે પછી ભાજપના બલવંતસિંહ બાજી મારશે તે જોવું રહ્યું। આ વખતે રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણી રસપ્રદ બની છે। તેનું કારણ છે શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસને રામ રામ। રાજનીતિના અઠીંગ ખેલાડી શંકરસિંહ વાઘેલાએ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસની નેતાગીરી સામે ભારે નારાજગી દર્શાવી હતી। સાથે જ 2 વાર પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું અને છેલ્લે 21 જુલાઈએ પોતાના જન્મદિવસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, જેની સાથે જ ઇતિહાસમાં એક નવું જ પાનું ઉમેરાયું। બાપુના રાજીનામા સાથે જ કોંગ્રેસના અન્ય 6 ધારાસભ્યોએ પણ કોંગ્રેસને અલવિદા કહી દીધું, જેના કારણે કોંગ્રેસમાં હાલ ભૂકંપની સ્થિતિ છે। તેથી પોતાના વધુ ધારાસભ્યો ન તૂટે તે માટે કોંગ્રેસ 44 ધારાસભ્યોને લઈ બેંગ્લુરુ પહોંચી ગઈ છે। રાજ્યસભાની 3 બેઠકની ચૂંટણીમાં ભાજપ તરફથી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને હમણાં જ કોંગ્રેસમાંથી આવેલા બલવંતસિંહ રાજપૂત ઉમેદવાર છે, તો કોંગ્રેસમાં છેલ્લા 20 વર્ષથી સાંસદ અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ ઉમેદવાર છે। સ્મૃતિ ઈરાની અને અમિત શાહની જીત તો નક્કી જ છે, પરંતુ બલવંતસિંહ અને અહેમદ પટેલ વચ્ચે રસાકસીનો મુકાબલો જામ્યો છે। કોંગ્રેસની જીત માટે 45 મતની જરૂર છે, જ્યારે ભાજપને બલવંતસિંહને દિલ્હી મોકલવા માટે હજુ 14 મતની જરૂર છે। બીજી તરફ રાજનીતિના મહારથી શંકરસિંહ વાઘેલા પોતાના વેવાઈ બલવંતસિંહને જીતાડવા માટે કમર કસી રહ્યા છે। એકડા બગડાના મતદાનમાં બાપુની માસ્ટરી છે અને ક્રોસ વોટિંગ કરાવીને પણ બલવંતસિંહને જીતાડી શકે છે। બાપુએ 1994માં રાજ્યસભાની ચૂંટણીમાં કનકસિંહ માંગરોળને ક્રોસ વોટિંગ કરાવીને વિજેતા બનાવ્યા હતા। 1994માં શંકરસિંહ ભાજપના કદાવર નેતા હતા અને ચીમન પટેલ મુખ્યમંત્રી હતા। તે વખતે ભાજપમાંથી માત્ર એક ઉમેદવાર જીતી શકે તેટલા મત હતા અને ઉમેદવાર આનંદીબેન પટેલ હતા, પરંતુ મહારથી શંકરસિંહે એકડા બગડાનું મતદાન કરાવીને કનકસિંહ માંગરોળને વિજેતા બનાવ્યા હતા અને 49 મતના મોટા માર્જિનથી જીતાડ્યા હતા। આ ગુજરાતના રાજકારણમાં અત્યારે ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને આ બંનેની બરોબરી કરનારો માણસ હોય તો અત્યારે શંકરસિંહજી વાઘેલા છે અને રાજકીય રીતે એને 182 વિધાનસભા ગુજરાતના ખૂણે ખૂણો તાલુકા લેવલથી ગ્રામ્ય લેવલથી ગ્રાસરૂટનો માણસ શંકરસિંહ વાઘેલા છે અને આજે એને ગુજરાતની રાજનીતિમાં એને કોઈ ચેલેન્જ નહીં કરી શકે। 1994માં ગુજરાતના મુખ્યમંત્રી કોંગ્રેસના ચીમનલાલ પટેલ હતા અને તેમને વિશ્વાસ હતો કે પોતાના ઉમેદવાર જીતી જશે, પરંતુ શંકરસિંહે આગલા દિવસે એવી તો રણનીતિ તૈયાર કરી કે ચીમન પટેલને પણ તેનો અંદાજો આવી ગયો હતો। એકી બેકીની રમતમાં પાવરધા શંકરસિંહે અગાઉ ગુજરાતની રાજનીતિમાં અનેક ઉથલપાથલ કરી ચૂક્યા છે। તોડફોડની રાજનીતિમાં બાપુને કોઈ પહોંચી શકે તેમ નથી। સૌ લોકો શંકરસિંહના ખજુરાહો પ્રકરણથી માહિતગાર હશે। ભાજપના જ 13 મંત્રી અને 60 જેટલા ધારાસભ્યોને સાથ રાખી ખજુરાહો કાંડ કર્યું હતું અને પોતે ગુજરાતની ગાદી પર બેસી ગયા હતા। બાદમાં બાપુએ પોતાના માનીતા અને નજીકના કનકસિંહ માંગરોળાને ઉભા રાખ્યા અને તેઓ વિજેતા પણ થયા। ખજુરાહો કાંડને વર્ષો વીતી ગયા, પરંતુ કોંગ્રેસ દ્વારા પોતાના ધારાસભ્યોને બેંગ્લુરુ લઈ જવામાં આવ્યા, જે ખજુરાહોની યાદ તાજી કરી દીધી છે। શંકરસિંહ પોતાના જન્મદિવસે રાજકીય પક્ષોમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ તેમને એક વાક્ય ખાસ કહ્યું હતું કે મેં રાજનીતિમાંથી સંન્યાસ નથી લીધો। આ વાક્યને સાર્થક કરતા બાપુ રાજ્યસભાની 3 બેઠકોની ચૂંટણીમાં પડદા પાછળ રહીને દાવપેચ રમી રહ્યા છે। પોતાના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઈ બલવંતસિંહ રાજપૂતને રાજ્યસભાની ચૂંટણી જીતાડવા માટે બાપુ હજુ વધારે કોંગ્રેસને કેટલી તોડી શકે છે તે તો સમય જ બતાવશે। તો અહેમદ પટેલ અને બળવંતસિંહમાંથી કોણ ઉપલા ગૃહમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે તેના પર તમામ લોકોની નજર મંડળાયેલી છે।
ત્યારે બાપુએ બીજેપીમાં રહીને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવરાયું હતું. આ વખતે પણ પરિસ્થિતિ એ જ જોવાઈ રહી છે. બાપુ ફરી એકવાર એક્સ ફેક્ટર તરીકે જોવામાં આવી રહ્યા છે. ત્યારે બાપુ ફરી એકવાર પોતાની રાજકીય કુને સાબિત કરશે કે કેમ તે જોવું રહ્યું. કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, અમદાવાદ.